ખાલી આ કાનથી સાંભળીને બીજા કાનથી નીકળી ના જાય માતાઓ, કારણ કે સિંહો તો તમારે પેદા કરવાના છે. આ ભાઈઓનું ઘડતર તો આ માતાઓને કરવાનું છે. એટલે માતાઓ ખાસ બહેનનું જે સૂચન છે એ ખાસ આપણે ગ્રહણ કરીએ. ત્યારબાદ આપણા એક એવા જ લોક લાડીલા ગાયક કલાકાર શ્રી જોગાજીભાઈ માટે જોરદાર તાળીઓથી આપણે ઉઠાવીશું. તો હું વિનંતી કરીશ આપણા લોક લાડીલા કલાકાર શ્રી જોગાજીભાઈ. સોનેની લગામ ઉજળું કર્યું ઠાકોર કુંડને, પ્રખ્યાત કર્યા એદલા ગામ. ઉજળું કર્યું ઠાકોર કુંડને, પ્રખ્યાત કર્યા એદલા ગામ. મોતી ગોત્યું ઠાકોર સમાજે, ઠાકોર સેનાના પ્રમુખ પદે સોંપ્યું નામ. મેર બનાવીશું મારા મહી, લીડર મજા પાણીદાર. મેર બનાવીશું મારા મહી, લીડર મજા પાણીદાર. સમયા કરીશું સ્નેહના, મળ્યો છે હૈયા કેરો હાર. આજે ખાસ આપની વચ્ચે અલ્પેશજી ઠાકોર સાહેબ 26મી જાન્યુઆરીના દિવસે જે એક વ્યસન મુક્તિ મહાકુંભ યોજવાનો છે, તે વ્યસન મુક્તિ મહાકુંભ માટે આપણને સ્પેશિયલ રાધનપુરથી આમંત્રણ આપવામાં આવી રહ્યા છે. આમંત્રણ આપવા માટે આવી રહ્યા છે. ત્યારે ઠાકોર સમાજ પણ વ્યસન મુક્ત બને એ માટે આપણે પણ તે 26મી જાન્યુઆરીએ મોટી સંખ્યાની અંદર અમદાવાદ ખાતે જોડાઈએ. અને અહીંયા આપણા રાધનપુરના પ્રતિનિધિ તરીકે હું પણ કહેવા માંગીશ કે આજ સુધી આપ્યો છે તેવો સાથ હંમેશા આપજો. આજ સુધી આપ્યો છે તેવો સાથ હંમેશા આપજો. 26મી જાન્યુઆરીના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વહેલા આવજો. ખરેખર આપણે જાણીએ છીએ ઠાકોર સમાજને જો વ્યસન મુક્ત કરવા માટેનું અલ્પેશજી ઠાકોર સાહેબે જે બીડું ઝડપ્યું છે, ત્યારે ઘણા લોકો અમને પ્રશ્ન પૂછતા હોય છે કે ભાઈ આ તમારા ઠાકોર સેનાવાળાની કલ્પના સારી છે કે તમે કે થોડા દિવસે સ્વપ્ન જોવા માટે નીકળ્યા છો, કે તમે એવા સ્વપ્ન જોઈ રહ્યા છો કે ઠાકોર સમાજ તો વળી વ્યસન મુક્ત થતો હશે? ત્યારે અમે એમને જવાબ આપીએ છીએ કે ભાઈ આ અમારા ઠાકોર સેનાની કલ્પના નથી, પરંતુ આ હકીકત છે. કારણ કે ઠાકોર સમાજ હવે વ્યસન મુક્ત થવા જઈ રહ્યો છે. ઠાકોર સેનાના માધ્યમથી ગામડાની અંદર વસતો દરેક ઠાકોરે બાબત સમજતો થઈ ગયો છે કે આપણે વ્યસન છોડી દેવું જોઈએ. આપણી બરબાદીનું જો કોઈ કારણ હોય તો તે માત્ર ને માત્ર વ્યસન જ છે. જે આપણે જાણીએ છીએ, વૈજ્ઞાનિકોએ પણ સમર્થન આપ્યું છે કે એક સિગારેટ પીવાથી માણસના જીવનની 6 મિનિટ ઓછી થઈ જતી હોય છે, તો આપણે સિગારેટને બંધ કરવી જોઈએ. માત્ર 3 ઇંચની બીડી, માત્ર કારણ કે બીડી શું કહે છે કે દમ કરું ખાંસી કરું તો ના મરે તો હું શું કરું? તો આપણે બીડીને જાકારો આપવો જોઈએ. આપણે બધા જ જાણીએ છીએ, રામાયણ અને મહાભારતથી આપણે વાકેફ છીએ કે જે કૃષ્ણ જે કુળમાં અવતર્યા હતા, તે કુળ યાદવ કુળનો નાશ થવા માટેનું જો કોઈ કારણ હોય તો તે મદિરાનું વ્યસન હતું. તો એ નરકનું બારું ગણાતું દારૂને આપણે છોડવું જોઈએ. એ દારૂને આપણે જાકારો આપવો જોઈએ. આપણે બધા જ જાણીએ છીએ કે આપણા ખેતરની અંદર જો રચકો વાવ્યો હોય તો તેને વાડ કરવી પડે છે. આપણા ખેતરની અંદર જો બાજરી વાવી હોય તો તેને વાડ કરવી પડે છે, પરંતુ તમાકુના પાકને ક્યારેય વાડ કરવી નથી પડતી, કારણ એનો પર ખાતો નથી. તો આપણે તમાકુને છોડવું જોઈએ. અંતમાં એટલું જ કહીશ કે નથી ઈચ્છા ચાંદ બનવાની, નથી ઈચ્છા આકાશમાં ઉડવાની, નથી ઈચ્છા ચાંદ બનવાની, નથી ઈચ્છા આકાશમાં ઉડવાની. ઈચ્છા તો અમારી એક જ છે, આ ઠાકોર સમાજને વ્યસન મુક્ત કરવાની. ઈચ્છા તો અમારી એક જ છે. ખાસ નમ્ર અપીલ છે કે આપણે પૂરી વ્યવસ્થા જાળવીશું. સાહેબ પધારી થાય તો હવે હું શ્રી પાટણ જિલ્લાના પ્રમુખ છે, તેઓ આવશે અને આપણને એમને અમૂલી સ્પીચનો લાવો આપશે. મિત્રો, 2 હાથ ઊંચા કરો.